સમાચાર સુરતથી સુરતના ઓલપાડના કીમ ગામમાં ફરી આખલા યુદ્ધ જામ્યું હોવાના દ્રશ્યો સામે આવે છે। ગામના રહેણાંક વિસ્તારમાં આખલા યુદ્ધથી લોકોના શ્વાસ અદ્ધર થયાની પરિસ્થિતિનું નિર્માણ થયું, ત્યારે કલાકો સુધી આખલા યુદ્ધ ચાલતા દુકાનો બંધ કરવાની લોકોને ફરજ પડી હતી। આખલા યુદ્ધથી રાહદારીઓ અને વાહન ચાલકો થંભ્યા હતા, ત્યારે અન્યત્ર માર્ગ અપનાવવામાં આવ્યો હતો। અનેક લોકોએ આખલાઓને છોડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। હાર જીતનું યુદ્ધ હોય તેમ એક આખલાએ હાર સ્વીકારતા યુદ્ધ શાંત પડ્યું હતું। કીમ ગામમાં અવારનવાર આ પ્રકારે આખલા યુદ્ધ જોવા મળે છે। નોંધનીય છે કે ઓલપાડના કીમમાં ફરી એક વખત આખલા યુદ્ધ જોવા મળ્યું છે। ગામના રહેણાંક વિસ્તારમાં આ આખલાના યુદ્ધથી લોકોના શ્વાસ અદ્ધર થયાની પરિસ્થિતિ, ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। આજ અંગે વધુ વિગત મેળવીશું સંવાદદાતા મહેન્દ્રસિંહ માંગરોલા પાસેથી। જી મહેન્દ્રસિંહ, જણાવશો જે પ્રકારની પરિસ્થિતિ સુરત ઓલપાડના કીમ વિસ્તારની, કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ તંત્ર દ્વારા, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને લોકોમાં શું ચર્ચા આ વાતને લઈને? જણાવવામાં આવે છે કે અવારનવાર મુખ્ય માર્ગો ઉપર ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ રખડતા હોય છે અને ઘણી વખત એ પશુઓ જે છે એ માથે પીસતા હોય છે, ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે માથા દુખાવા સમાન હોય છે। કારણ કે જયારે આખલાઓ ભેગા થાય છે અને યુદ્ધ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે ત્યાંથી પસાર થતા રાહદારીઓ કે વાહન ચાલકોને અડફટમાં લેતા હોય છે। અને ઘણી વખત એવા કિસ્સાઓ પણ આવ્યા છે કે રાહદારીઓને અડફટમાં લેતા ઈજા પણ થઈ છે। વાહન ચાલકોને પણ ઘણી વખત નાની મોટી ઈજા થવાને કારણે ઘણી વખત જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે અવારનવાર જે કીમ ગામની અંદર આખલા યુદ્ધ જોવા મળતા હોય છે, ત્યારે આજે પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો। વાત કરીએ કીમ ગામનો જે મુખ્ય માર્ગ છે, એ મુખ્ય માર્ગ ઉપર આજે લોકોના શ્વાસ અદ્ધર કરી દે એ રીતના બે આખલાઓ યુદ્ધે ચડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ત્યાં જે દુકાનો હતી, દુકાનદારોએ પણ સમય સૂચકતા વાપરીને પોતાની દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી। કારણ કે જ્યારે બે પશુઓ લડતા હોય છે ત્યારે પોતાની દિશા ભૂલી જતા હોય છે। અને મહેન્દ્રસિંહ, સ્થાનિક આગેવાનો દ્વારા આ અંગે વહીવટી તંત્રને કોઈ જાણ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે? વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં આગામી દિવસોમાં લેવા આવશે તે બાબતે કઈ માહિતી હોય તો? હાજી, ચોક્કસ। જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે લોકો પણ જે સ્થાનિક તંત્ર હોય છે, પંચાયત વિભાગને જાણ કરતું હોય છે। પંચાયત વિભાગ દ્વારા પણ આની સામે કાર્યવાહી કરતા હોય છે, પરંતુ ઘણી વખત પશુપાલકો છે પોતાના પશુઓ પણ છૂટા મૂકી દેતા હોય છે અને સાંજ પડે અને પશુઓ જે છે એ મુખ્ય માર્ગો પર અડીંગો જમાવી દેતા હોય છે, જેને લઈને આવી પરિસ્થિતિઓ સામે આવતી હોય છે, જેમાં જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, જેઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। વારંવાર આવી રજૂઆત કરવામાં આવે છે લોકો દ્વારા। તંત્ર પણ કાર્યવાહી કરે છે, પણ ઘણી વખત ફરી આ જ પરિસ્થિતિ નિર્માણ થતી જોવા મળે છે। જી, તંત્ર દ્વારા કામગીરી તો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક મિલીભગત હોવાની શંકાને પણ નકારી ન શકાય। ઢોરને લઈ જતા હોય છે, પરંતુ ઢોરવાડામાં રાખવાના બદલે ફરીથી પશુ માલિકોને પરત સોંપાતા આ પ્રકારની પરિસ્થિતિનું અવારનવાર સર્જન થતું હોય તેવી પણ શક્યતાને નકારી ન શકાય। ત્યારે ઓલપાડ કીમ વિસ્તારના જે પંચાયતના જે અધિકારીઓ છે તેમની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠવા પામી રહ્યા છે।